રાજકોટના ભ્રષ્ટાચારમાં ગળાડૂબ તંત્રની આજે પોલ ખુલી ગઈ। સાંસદ રામ મોકરિયા પણ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા અને તેમની પાસેથી ભ્રષ્ટ ટીપીઓએ લાંચ લીધી હોવાનો ખુલાસો પણ આજે થઈ ગયો। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે। એટલું જ નહીં, મહાનગરપાલિકાના તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે, તેમજ ભ્રષ્ટ અધિકારીઓ પર પણ આંગળી ચીંધાઈ છે। ત્યારે રાજકોટ ભાજપના સાંસદે જ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસની સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે। ત્યારે હવે રાજકોટ ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ જ ફાયર વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે। રામ મોકરિયાએ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર ભીખાભાઈ ઠેબાને ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે 70,000 આપ્યા હોવાનો દાવો કર્યો છે। રામભાઈ મોકરિયા જ્યારે ફક્ત બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રિંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે આ 70,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। જો કે રામભાઈ મોકરિયા બાદમાં સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી રામભાઈ મોકરિયાને પરત આપી દીધા હતા। એસીબી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ હાથ ધરાઈ છે। તેવામાં ટીપીઓ સાગઠિયાની અને પરિવારની કરોડોની સંપત્તિ અંગે હવે શંકા જવા લાગી છે। રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારી પદાધિકારીઓ પર હવે ગાજ વરસી છે અને અધિકારીઓની જે તે બાબતમાં સરનોવણી સંદર્ભે તપાસ અને પૂછપરછ હાથ ધરાઈ છે। તેવામાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે। આ દરમિયાન એ જાણવા મળ્યું છે કે માત્ર 50,000 થી 60,000નો પગાર ધરાવતા સાગઠિયા અને તેમના પરિવારની મિલકત કરોડો રૂપિયાની છે। એમડી સાગઠિયાની રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જે અંગે એસીબીએ કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પાસે એક વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાઓવાળું ફાર્મ હાઉસ તેમના ભાઈનું હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત તે પરિવારના અનેક જગ્યાએ પેટ્રોલ પંપ અને બંગલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેવામાં નજીવા પગારદાર પાસે આટલી મોટી સંપત્તિ ક્યાંથી આવી તે સવાલ ઉઠી રહ્યો છે। એસીબી દ્વારા ગેમ ઝોન કાંડમાં સંડોવાયેલ અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આ પ્રોપર્ટીની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેવી લોકમાંગ ઉઠી છે। શિક્ષણ નીતિને લઈને ગુજરાત સરકારની કામગીરી ઉપર હવે સવાલ ઊભા થયા છે। સરકારી શાળાની સંખ્યામાં ઘટાડો થયો છે। હંમેશા સ્માર્ટ સ્કૂલની વાત કરનાર સરકારની પોલ હવે ખુલી ગઈ છે, કારણ કે એક તરફ સરકાર સરકારી શાળાઓમાં બાળકોને વધુમાં વધુ અભ્યાસ કરાવવામાં આવે તેવી વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખે નિવેદન આપ્યું કે સ્માર્ટ સ્કૂલોની જાહેરાત વચ્ચે સરકારી સ્કૂલની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। 4 વર્ષમાં ગુજરાતની 1,775 સરકારી પ્રાથમિક શાળા બંધ કરવી પડી, તો 4 વર્ષમાં અંગ્રેજી માધ્યમની 14 સરકારી શાળાઓ બંધ પડી છે। હિન્દી સહિતની અન્ય માધ્યમોની પણ કુલ 103 સ્કૂલો બંધ કરવામાં આવી। ભાસ્કર પટેલે કહ્યું, વિદ્યાર્થીઓ ઓછા કહી સ્કૂલ બંધ કરી દેવામાં આવી રહી છે। એક વોટર માટે બૂથ બને તો એક વિદ્યાર્થી માટે સ્કૂલ કેમ નહીં? જો આપણે સંખ્યાના બેરિયર રાખીએ કે આટલી સંખ્યા હોય તો જ ક્લાસ ચાલે, તો એ ખૂબ ખોટી બાબત છે। એટલા માટે કે અમે એવું માનીએ છીએ કે એક બાળક માટે પણ ભણવાની વ્યવસ્થા એના ગામમાં, એના ઘર પાસે, ઘરની નજીક થવી જ જોઈએ। રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર। હવે ચોમાસાની વધારે ખેડૂતોએ રાહ જોવી નહીં પડે, કારણ કે માત્ર 15 દિવસમાં જ રાજ્યમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। કેરળમાં તો ચોમાસાએ વિધિવત રીતે દસ્તક આપી દીધી છે અને રાહ જોવાઈ રહી છે કે ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, પરંતુ હવે માત્ર 15 જ દિવસમાં ગુજરાતમાં ચોમાસું આવવાની વાત હવામાન વિભાગે કરી છે। 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં દસ્તક આપશે। आने वाले 7 दिनों के लिए जो फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और वार्निंग की बात करेंगे तो आज कल और परसों के लिए स्ट्रांग विंड, सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए, और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की। और सौराष्ट्र, कच्छ और
पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज, कल और परसों के लिए। गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। આગામી 3 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે, જેમાં પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની રહે તેવી શક્યતાઓ છે. દેશમાં ચોમાસાના આગમન થઈ ગયું છે. આજે કેરળના તટ પર ચોમાસાએ દસ્તક દીધી. દેશને ઘેરવા ચોમાસાના વાદળો તૈયાર. હીટવેવ હટતા હવે વરસાદ શરૂ થઈ ગયો, એટલે કે દેશમાં ચોમાસાએ વિધિવત રીતે દસ્તક આપી દીધી છે. કેરળના તટ અને પૂર્વોત્તરમાં આજે ચોમાસું પહોંચી ગયું છે. અગાઉ 31 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન હતું, પરંતુ વાવાઝોડું રેમલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે. ચોમાસાનું આગમન થતાં જ લક્ષદ્વીપ, અરુણાચલ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તો ઓડિશા, તમિલનાડુ, કર્ણાટકના ભાગો, છત્તીસગઢ અને ગોવામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પણ પડી શકે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. આગામી 2 દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં 40.7 ડિગ્રી તથા વડોદરામાં 39.9 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવે આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની રહેશે. બનાસકાંઠા, કચ્છમાં પવનની ગતિ 40 કિલોમીટર નોંધાઈ છે, તથા પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 40 કિલોમીટર નોંધાઈ છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે. આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક. રેમલ વાવાઝોડાના કારણે ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે. ઇમ્ફાલ નદીના વહેણને કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આ વચ્ચે વિસ્તારના લોકોએ કોમ્યુનિટી હોલમાં આશરો લીધો છે. નંબુલ નદીમાં પૂર આવવાને કારણે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ખુમાન લેમ્પક, નગરમ, સગોલબંદ, ઉરીપોક, કેસમથોંગ અને પાઓના વિસ્તારો સહિત ઓછામાં ઓછા 86 વિસ્તારોમાં પૂરની માહિતી મળી છે. અવિરત વરસાદને કારણે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેરાંગ, ખાબમ અને લારિયાંગબમ લેઈકાઈ વિસ્તારો પાસે ઇમ્ફાલ નદીના કાંઠા તૂટી ગયા છે અને ઘણા વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા છે. સેંકડો ઘરો ડૂબી ગયા છે, જ્યારે એનડીઆરએફની એક ટીમ બચાવ કામગીરીનું નેતૃત્વ કરવા માટે લગભગ 10 વાગ્યે એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ઇમ્ફાલ પહોંચી હતી. મણિપુરના મુખ્યમંત્રી અને બિરેનસિંહે જણાવ્યું હતું કે રાજ્યના અધિકારીઓ, સુરક્ષા અને એનડીઆરએફના જવાનો અને સ્થાનિક સ્વયંસેવકો સહિત તમામ સંબંધિત સત્તાવાળાઓ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇમ્ફાલ અને સિલચરને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 પરનો ઇરાંગ બેઇલી બ્રિજ તૂટી પડ્યો હતો, જેના કારણે રોડ કનેક્ટિવિટી પણ ખોરવાઈ હતી. લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કા માટેના પ્રચાર પડઘમ આજે શાંત થયા. 1 જૂને 8 રાજ્યોની કુલ 57 બેઠકો માટે મતદાન થશે. લોકસભા ચૂંટણીના 6 તબક્કા માટે મતદાન થઈ ગયું છે. 7મા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે, જેનો પ્રચાર આજે સાંજે શાંત થયો છે. 7મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે, જેમાં કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે.
આ તબક્કો એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન માટે છેલ્લો અને ભારે તબક્કો બનવા જઈ રહ્યો છે. 7મા તબક્કામાં વારાણસીમાં પણ ચૂંટણી યોજાશે. આ એ જ સીટ છે જ્યાંથી પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર સીટ પરથી અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ છેલ્લા તબક્કામાં ઓબીસી મતો માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ સાથે માયાવતીના દલિત મતદારોમાં કેવી રીતે પ્રવેશ કરવો તેની પણ સંપૂર્ણ કવાયત 9 જૂને નવી સરકાર શપથ લેશે તો એનડીએ ફરી એકવાર બાજી મારી જાય છે તો રાજ તિલક કંઈક આવો થઈ શકે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને આવશે. આ પહેલા એનડીએને પોતાની જીતનો વિશ્વાસ છે. એનડીએ શપથ ગ્રહણની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે એનડીએની ત્રીજી ટર્મ માટે રાજ્યાભિષેકની ઉજવણી પહેલા કરતાં વધુ મોટી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મળી રહેલા અહેવાલ મુજબ શપથ ગ્રહણ સમારોહ આ વખતે કર્તવ્ય પથ પર ઉજવવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. રિપોર્ટ અનુસાર જો એનડીએ સરકાર બનશે તો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં નહીં પરંતુ કર્તવ્ય પથ પર ઉજવવામાં આવશે, જેમાં પહેલા કરતાં વધુ લોકોની હાજરી જોવા મળશે. ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ વિભાગની વિંગમાં 24 મેના રોજ એક બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં શપથ ગ્રહણ સમારોહના કવરેજ માટે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ વખતે શપથ ગ્રહણ માટે કર્તવ્ય પથ કેમ? તો તેની પાછળનું કારણ છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બાદ તે સંપૂર્ણપણે નવા રંગરૂપમાં છે, જેનાથી નવા અને બદલાતા ભારતની ઝલક આખા વિશ્વને બતાવી શકાશે. વિશ્વનું પ્રથમ 3D રોકેટ અગ્નિબાણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. ચેન્નઈની ખાનગી સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસે આ સબબિટલ ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેટર રોકેટ તૈયાર કર્યું છે. અગ્નિબાણ રોકેટ સિંગલ સ્ટેજનું રોકેટ છે. તેના એન્જિનનું નામ અગ્નિલેટ એન્જિન છે. આ એન્જિન સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ છે. આ સેમી ક્રાયોજેનિક એન્જિન છે જે 6 કિલો ન્યૂટનની શક્તિ ઉત્પન્ન કરે છે. આ રોકેટને પરંપરાગત ગાઈડ રેલથી લોન્ચ કરવામાં આવ્યું ન હતું. તેને વર્ટિકલ લિફ્ટ ઓફ કરવામાં આવ્યું છે. અગ્નિકુલના સહસંસ્થાપક અને સીઈઓ શ્રીનાથ રવિચંદ્રને જણાવ્યું કે આ એક સબ ઓર્બિટલ મિશન છે. જો તે સફળ થાય છે તો આપણે તપાસ કરી શકીશું કે ઓટો પાયલટ, નેવિગેશન અને માર્ગદર્શન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં. અમે એ પણ જાણીશું કે લોન્ચ પેડ માટે અમારે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડશે. ઇસરોએ આ પ્રક્ષેપણ માટે અગ્નિકુલને મદદ કરી છે. તેણે શ્રીહરિકોટામાં એક નાનું લોન્ચ પેડ બનાવ્યું જે અન્ય લોન્ચ પેડથી લગભગ 4 કિલોમીટર દૂર છે. આ લોન્ચ પેડ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હતું. તેલંગાણાની આર્થિક સ્થિતિ સુધરી રહી છે, પરંતુ અહીંનું રાજકારણ પણ એટલું જ જટિલ બની રહ્યું છે. દિનેશ ગુણવર્ધને તેમણે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ અને સામાન્ય ચૂંટણીઓ મુલતવી રાખવાના વિવાદાસ્પદ પ્રસ્તાવને બેજવાબદાર ગણાવ્યો હતો. એ પણ કહ્યું કે શ્રીલંકાની સરકારે કોઈ પણ સમયે રાષ્ટ્રપતિની ચૂંટણી મોકૂફ રાખવાની ચર્ચા કરી નથી. નોંધનીય છે કે અહીંના ચૂંટણી પંચે આ માહિતીની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબરની વચ્ચે યોજવામાં આવી શકે છે. અમેરિકામાં થોડા મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી ઈચ્છા વ્યક્ત કરી છે જે સાંભળીને દરેક દંગ રહી જશે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને વ્હાઇટ હાઉસમાં તેઓના સલાહકાર તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યા છે. જોકે ટ્રમ્પે હજુ સુધી ટેસ્લાના સીઈઓને સલાહકાર બનાવવાના નિર્ણયને આખરી ઓપ આપ્યો નથી. તેઓ વિચારી રહ્યા છે કે કેવી રીતે મસ્ક સરહદ, અર્થતંત્ર અને મતદાનની છેતરપિંડી અટકાવવામાં અને તેના સિવાયની અન્ય બાબતો પર ઔપચારિક ઇનપુટ આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને લોકોએ એક મહિનામાં ઘણી વખત એકબીજા સાથે ફોન પર વાત કરી છે. એટલું જ નહીં, મસ્ક અને અબજોપતિ રોકાણકાર નેલ્સન પેલ્ટઝે પણ ટ્રમ્પ સાથે ચર્ચા કરી કે કોર્પોરેટ